આજે આપણે કેટલો પ્રયાસ કરીએ કે આપણો આ ગ્રહની દશા ઠીક થઈ જાય, આ ગ્રહ દશા ચાલે છે, આપણે આ ઉપાય કરીએ, રાહુની ગ્રહ દશા ચાલે છે, કેતુની ગ્રહ દશા ચાલે છે, કેતુના દુષ્પ્રભાવો આવી શકે છે, આપણે આ ઉપાય કરીએ, આ દાન કરીએ, આ પુણ્ય કરીએ. દરેક ગ્રહોને પ્રસન્ન કરવાનો એકમાત્ર ઉપાય ગૌમાતાની સેવા, અને એમાં પણ ઉત્તમ સેવા યદિ ગૌગ્રાસ રૂપી કરવામાં આવે, જીવન સાક્ષાત પરિવર્તન થઈ શકે છે. આપણે સંતુષ્ટ જીવન જીવવું હોય, સંતોષ ભર્યું જીવન જીવવું, જેટલું પ્રાપ્ત છે એટલું જ પર્યાપ્ત છે, યદિ એવું જીવન જીવવું હોય, એકમાત્ર ઉપાય એ ગૌગ્રાસ રૂપી છે. દરેક સમસ્યાનું સમાધાન, દરેક મુશ્કેલીનો ઉપાય એ માત્ર ગૌમાતાને ગૌગ્રાસ. હવે પ્રશ્ન બહુ મોટો છે, ગૌગ્રાસ તો પ્રદાન કરવો છે, પરંતુ ગૌમાતા આસપાસ નથી. અને જે રીતે હવે રોજની પદ્ધતિ બની ગઈ છે કે ગૌમાતાને જે પણ સેવા સાર સંભાળ કરતા હોય એ લોકો આવે, રોટલીઓ બધાના ઘરની બહારથી લઈને જાય, એ પદ્ધતિમાં જૂઠન એઠવાડો એવો મનમાં ભાવ પ્રગટ થાય છે. અપવિત્રતા દ્વારા કદાચિત ગૌમાતાને રોટલીઓ આપવામાં આવતી હોય, ગૌગ્રાસ આપવામાં આવતો, તો હવે શું કરીએ? મનમાં એવો પ્રશ્ન, એવું હવે શું કરીએ કે ગૌમાતાને પવિત્રતાથી ભોજન પણ આપવામાં આવે, ગૌમાતાને સુંદર સાત્વિક રીતે ગૌગ્રાસ પણ અર્પણ કરવામાં આવે. ગૌગ્રાસ અર્પણ કર્યા બાદ એ ગૌગ્રાસનું પુણ્ય પણ પ્રદાન થાય. એવું શું કરીએ? બહુ સુંદર આ સમસ્યાનું સમાધાન ગૌમાતાની અસીમ કૃપાથી, પ્રેરણાથી, શ્રી ગિરિરાજ બાબા પ્રભુની અસીમ કૃપાથી એવી પ્રેરણા થઈ છે કે હવે ઘણા ભક્તોનો એવો ભાવ છે અમારે ગૌગ્રાસ પ્રદાન કરવો છે, પરંતુ ગૌમાતા આસપાસ નથી, દરરોજ ગૌશાળા જઈ શકતા નથી, તો અમારે યદિ ગૌગ્રાસ પ્રદાન કરવો હોય તો શું કરી શકીએ? અને એના જ માટે અમે શ્રી કામધેનુ ગૌગ્રાસ પરિવાર અભિયાન પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ, જેમાં નિત્ય પ્રતિદિન હજારો ગૌમાતાઓને ગૌગ્રાસ પ્રદાન કરવામાં આવશે. અને ગૌગ્રાસમાં પણ વિશેષ રૂપથી જે ગૌમાતાનું અતિ પ્રિય, જેને આરોગીને ગૌમાતા ગ્રહણ કરીને ગૌમાતાને અતિ આનંદ થાય, સુખ પહોંચે, અતિ પ્રસન્નતા થાય, એવો ગૌગ્રાસ, અર્થાત કે ગૌમાતાને રોટલી અને એના ઉપર ઘી અને ગોળ, અતિ ગૌમાતાને આનંદ પહોંચે, અતિ ગૌમાતાને અતિ પ્રસન્નતા પહોંચે. તો ગૌમાતાને ઘી ગોળ રોટલી સ્વરૂપે નિત્ય પ્રતિદિન ગૌગ્રાસ આપવામાં આવશે. અને યદિ આપ આ શ્રી કામધેનુ ગૌગ્રાસ પરિવાર સાથે જોડાઓ છો, આપના નામથી નિત્ય પ્રતિદિન ગૌગ્રાસ પ્રદાન કરવામાં આવશે. અને બહુ જ સૂક્ષ્મ ધનરાશિમાં વિચાર કરો કે ધનરાશિ કઈ છે જ નહીં, એટલી સૂક્ષ્મ, આપણે એટલી ધનરાશિ તો આમ વિચાર કરતામાં આખો દિવસમાં 10 વાર વેડફી નાખતા હશે, ધનનો વ્યય કરી નાખતા હશે, પરંતુ એ જ ધનરાશિનો વિનિયોગ યદિ ગૌમાતામાં કરવામાં આવે, એ ધનરાશિ ક્યારે 10 ગણી થઈને આપણા જીવનમાં આપણને ગૌમાતા આશીર્વાદ રૂપે પ્રદાન કરતી રહે, એ આપણને પણ જાણ થતી નથી. તો એટલા માટે નિત્ય પ્રતિદિન હજારો ગૌમાતાને ગૌગ્રાસ પ્રદાન કરવામાં આવશે. અને આપ પણ આપના પરિવારજનોને, કુટુંબીજનોને, આસપાસના લોકોને આ શ્રી કામધેનુ ગૌગ્રાસ પરિવારના સભ્ય બનવા માટે પ્રેરિત કરો. આપ પણ આના સભ્ય બનો અને 1 મહિના સુધી ગૌમાતાને ગૌગ્રાસ પ્રદાન કરવાની સેવામાં જોડાઈને જુઓ. નિત્ય પ્રતિદિનનો આપનો આ નાનો સહયોગ, સૂક્ષ્મ સહયોગ આપને વિશાળ પરિણામ પ્રદાન કરવા માટે યોગ્ય બની શકે છે. કેમ કે આજે ગૌગ્રાસ કોઈ આપી શકતું નથી, અને ગૌગ્રાસ તો આપણી ભારતીય સંસ્કૃતિનો આધાર રહ્યો છે. જ્યારે બહુ નાનકડી આપણને વાર્તા આવે, જ્યારે આપણે વિદેશોમાં લોકોને જાણ થઈ કે ભારતના લોકો એટલા સમૃદ્ધ, સુખી કઈ પ્રકારે છે, તો એના લોકોએ અહીંયા આવીને જોયું કે એવું શું કરે છે આ લોકો, કે કંઈ ન હોવા છતાં પણ, કોઈ પણ પ્રકારની ઉચ્ચ શિક્ષાઓ નથી, ધન નથી, કોઈ પણ પ્રકારનું રાજ્ય સંપત્તિ કંઈ પણ નથી, એવું શું કરે છે આ લોકો? ત્યારે ત્યાંના લોકોએ આવીને જોયું કે આ લોકોનો નિત્યનો નિયમ છે કે જ્યારે પોતે ભોજન લે એ પહેલા ગૌમાતાને ગૌગ્રાસ પ્રદાન કરે છે. અને એ જ ભારતીય સંસ્કૃતિનો આધાર માનવામાં આવે છે, એ જ ભારતના લોકોનું સુખ સમૃદ્ધિ બનવાનું રહસ્ય જેને માનવામાં આવે, એ ગૌમાતાને ગૌગ્રાસ પ્રદાન કરવાનું છે.
એટલા માટે આપ પણ સૌ આ શ્રી કામધેનુ ગૌગ્રાસ પરિવાર સાથે જોડાઓ, પોતાના મિત્રજનોને પ્રેરિત કરો, કુટુંબીજનોને, પરિવારજનોને, આસપાસના લોકોને, જેટલા બને એટલા લોકોને પ્રેરિત કરો. આ કામધેનુ ગૌગ્રાસ પરિવારમાં સભ્ય બનાવો અને જેના દ્વારા આપ નિત્ય પ્રતિદિન આપના દ્વારા, આપના પિતૃઓના નામથી, આપના નામથી, આપના પરિવારના નામથી ગૌગ્રાસ સેવામાં નિત્ય પ્રતિદિન જોડાઈ શકો છો. બહુ જ આજકાલમાં જ એ ગૂગલ પે સ્કેનર પણ આવી જવાનું છે, અકાઉન્ટ નંબર પણ આવી જવાનો છે. બહુ આનંદથી આ સુંદર સેવાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આપ સૌ આમાં જોડાઈ શકો છો. અત્યારે યદિ આપ આમાં સભ્ય બનવા ઈચ્છો છો અથવા કોઈને પણ પ્રેરણા કરો છો જેમાં આ સભ્ય બની શકે, એના માટે મોબાઈલ નંબર હું આપને આપી રહી છું, જે આપ પોતાના ફોનમાં સેવ કરી લો, ક્યાંય પણ લખી લો, જેનાથી આ મોબાઈલ નંબર દ્વારા આપ અમારી સાથે જોડાઈ શકો છો. મોબાઈલ નંબર છે 9426666932. આ મોબાઈલ નંબર દ્વારા વોટ્સએપમાં આપ મેસેજ કરી શકો છો. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા લખીને મોકલો, પોતાનું નામ લખીને મોકલો, જેના નામ દ્વારા ગૌગ્રાસ અર્પણ કરવાનો હોય એનું નામ લખીને મોકલો અને ત્યારથી એ ગૌ માતાને ગૌગ્રાસ આપવાની સેવા પ્રારંભ થઈ જશે. અને દર મહિને નિશ્ચિત તારીખે 1 તારીખ, 5 તારીખે આપને આપવામાં આવશે. એ નિશ્ચિત તારીખે નિશ્ચિત ધનરાશિ, બહુ જ સૂક્ષ્મ ધનરાશિ છે, કંઈ છે જ નહીં. એ ધનરાશિ આપે તેમાં ગૂગલ પે દ્વારા મોકલી દેવાની રહેશે, જેના દ્વારા આપના નામથી સેવા પ્રારંભ થઈ જશે. અને ધનરાશિ છે 251 રૂપિયા, બહુ સૂક્ષ્મ છે. એવા 251 રૂપિયા, એવા 250 રૂપિયા તો આપણે આખા દિવસમાં 10 વાર વાપરી લેતા હોઈશું, જેનું કોઈ કારણ પણ નથી. પરંતુ યદિ આ 251 રૂપિયા પોતાના જીવનમાં દર મહિનાના આપણે ગૌમાતાને પ્રદાન કરીશું, ગૌમાતાને ગૌરાસ સેવા થશે, હજારો ગૌમાતાઓને નિત્ય પ્રતિદિનનું ભોજન પ્રાપ્ત થશે. એ હજારો ગૌમાતાઓના આશીર્વાદ આપને તત્કાલ પ્રાપ્ત થશે. બહુ સુંદર સેવા છે, બહુ અત્યંત દુર્લભ સેવા છે. આ સેવામાં દરેકને જોડાવવું જોઈએ, દરેકને આ અવસર પ્રાપ્ત કરવો જોઈએ, દરેકને આ અવસર મેળવવો જોઈએ અને ગૌમાતાને ગૌગ્રાસ આપવાની સેવામાં જોડાવવું જોઈએ. તો આ જ રીતે ગૌમાતાને ગૌગ્રાસ આપવાનો ભાવ શાસ્ત્રો દ્વારા, પુરાણો દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. નિત્ય પ્રતિદિન એક મનુષ્ય યદિ ગૌમાતાને ગૌગ્રાસ પ્રદાન કરે છે, એનું સંપૂર્ણ જીવન બદલાઈ શકે છે, જીવનમાં મનોવાંછિત ફલની પ્રાપ્તિ થઈ શકે છે અને આત્મસંતુષ્ટિ જે જીવનમાં મનુષ્યને બહુ આવશ્યક છે એ પ્રાપ્ત થઈ શકે. દરેક કાર્યમાં, દરેક સેવામાં અદ્ભુત આનંદ પ્રાપ્ત થઈ શકે. તો આ જ રીતે આપ સૌ આ સુંદર સેવામાં જોડાઈ જાઓ અને આજથી જ વોટ્સએપમાં મેસેજ દ્વારા પોતાના સભ્ય બનવાનું અને પોતાનું નામ એ જોડાવી દો અને સાથે સાથે પુણ્ય પણ પ્રદાન કરી. ગૌમાતાને નિત્ય પ્રતિદિનની 1 રોટલી પ્રદાન કરવાથી કોઈ પણ ગૌમાતા, આપણે સંકલ્પ ધારણ કરીએ, આપણે સંકલ્પ લઈએ, આપણા આસપાસ રહેલી કોઈ પણ ગૌમાતા ભૂખી ન રહે, કોઈ પણ ગૌમાતા ભોજન વગર ન રહે, કોઈ પણ ગૌમાતાઓને એઠવાડો જૂઠન લેવા માટે કોઈના દ્વાર પર જવું. આપણે ગૌમાતાના પુત્ર, ગૌમાતાની સંતાન છીએ. આપણું કર્તવ્ય છે આપણી માતાને નિત્ય પ્રતિદિન પૂરતું ભોજન મળી શકે એ સેવામાં આપણે જોડાઈ શકીએ. તો આ સુંદર સેવાનો લાભ લઈ, સુંદર સેવાનો અવસર આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે, તેમાં જોડાઈએ અને નિત્ય પ્રતિદિન ગૌગ્રાસ સેવામાં ભાગ લઈએ.